હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં। હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવાની છું દ્રાક્ષની એટલે કે લીલી દ્રાક્ષની એક નવી જ રેસિપી। તો માર્કેટમાં એકદમ સરસ એવા ગ્રીન દ્રાક્ષ અત્યારે સિઝનના મળી રહ્યા છે અને સિઝનની આપણે દરેક રેસિપી આ ચેનલ પર બનાવતા જ હોઈએ છીએ। તો ફ્રેન્ડ્સ, એક લાઇક જરૂરથી કરી દેજો અને નવી રેસિપીઝ જોવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો દ્રાક્ષ કોને ન ભાવે, બધાને જ ભાવે। તો આજે ફ્રેન્ડ્સ આપણે જમવાની સાથે દ્રાક્ષની એવી એક વાનગી બનાવીશું જે તમે બપોરે જમવાની સાથે પણ યુઝ કરી શકો છો। તો અહીં ગ્રીન દ્રાક્ષ લઈ લીધી છે, તેનામાં આપણે પાણી ઉમેરી દેવાનું છે અને થોડું મીઠું ઉમેરી દઈશું। તમે સાથે થોડી સોડા પણ ઉમેરી શકો। આવું કરવાથી દ્રાક્ષમાં જે ઉપર કેમિકલ છાંટેલા હોય ને, તો મીઠું અને આપણે સોડા ઉમેરીએ એટલે એ બધા જ કેમિકલ પાણીમાં છૂટા પડી જાય છે અને દ્રાક્ષ જે છે એકદમ સરસ એવી સ્વચ્છ થઈ જાય છે। તો આપણે ખાવા માટે પણ દ્રાક્ષ લઈ આવતા હોઈએ ને તો ડાયરેક્ટ કોઈ દિવસ નહીં ખાવાની, આ રીતે પ્રોસેસ કરી અને પછી આપણે દ્રાક્ષ ખાવાની હોય છે। એ ન કરી શકો તો નોર્મલ પાણીથી ધોઈને પછી જ ખાવાની, કારણ કે ઘણા બધા કેમિકલ્સ આ દ્રાક્ષમાં ઉપર છાંટતા હોય છે એટલા માટે। તો અહીં ફ્રેન્ડ્સ આપણે દ્રાક્ષ એકદમ ખાટી હોય ને એવી લેજો તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવશે। જેટલી ખાટી હશે એટલી ચટપટી આ રેસીપી બનશે। તો એકદમ સરસ રીતે દ્રાક્ષને ધોઈને મેં બહાર કાઢી લીધી છે અને હવે આપણે ચાકુ લઈ લેવાનું છે। લાંબી દ્રાક્ષ છે તો તેને આપણે ઉપરથી જ કટ કરીશું। અને તમે ગોલ રાઉન્ડ પણ કરી શકો છો। મેં અહીં તેના ઊભા ચીર્યા કરી લીધા છે। હવે ફ્રેન્ડ્સ, આપણે જેટલી દ્રાક્ષની આ રેસીપી બનાવી હોય ને એટલી દ્રાક્ષને આપણે કટ કરી લેવાની છે અને આખી દ્રાક્ષનો પણ તમે ઉપયોગ કરી શકો છો। જો એકદમ નાની દ્રાક્ષ હોય ને તો આખી દ્રાક્ષનો પણ તમે ઉપયોગ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આ બધી જ દ્રાક્ષ મેં લગભગ એક બાઉલ જેટલી કટ કરી લીધી છે। તો વિડીયોમાં જેટલી દ્રાક્ષ બતાવી એટલી આપણે બધી જ યુઝમાં નથી લીધી, એક બાઉલ જેટલી યુઝમાં લીધી છે, જેથી તમને માપ ખ્યાલ આવે। હવે ફ્રેન્ડ્સ, આ દ્રાક્ષને આપણે એક બાઉલમાં એડ કરી દીધી છે અને ત્યાર પછી મેં અહીં લઈ લીધું છે ખારું તેલ એટલે કે સરસ્યું તેલ। ધાણીનું, કાચી ધાણીનું જે તેલ આવે ને તે મેં લઈ લીધું છે। હવે એ તેલ આપણે ગરમ નથી કરવાનું, આમને આમ ડાયરેક્ટ આપણે કાચું જ ઉમેરી દેવાનું છે। તો અડધી ચમચી જેટલો ઉમેરીશું અને મિક્સ કરી દેશું। તો ફ્રેન્ડ્સ, અહીં તમારી ક્વોન્ટિટી દ્રાક્ષની વધારે હોય તો એ પ્રમાણે તમને તેલ ઉમેરવાનું છે અને ઓછી હોય તો ઓછું ઉમેરવાનું। ત્યાર પછી ફ્રેન્ડ્સ, અહીં મેં લઈ લીધો છે અચાર મસાલો। તો અહીં તમે જોઈ શકો છો કે 1 ટેબલ સ્પૂન જેટલો મેં અચાર મસાલો લઈ લીધો છે। તો જેટલો અચાર મસાલો વધારે હશે એટલી આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવશે। અને અચાર મસાલો ઉમેરી અને અહીં આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। થોડું અહીં મને ઓછું લાગી રહ્યું છે તો પાછળથી હું અહીં ઉમેરી દઈશ। તો ફ્રેન્ડ્સ, હવે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે ને કે આજે હું કઈ રેસીપી બનાવી રહી છું। જે મોટી એજના લોકો હશે અને આ વિડીયો જોઈ રહ્યા હશે તો એમને તો ખ્યાલ આવી જ ગયો હશે કે આજે હું શું બનાવી રહી છું। તો ફ્રેન્ડ્સ, અહીં મને થોડો અચાર મસાલો ઓછો લાગ્યો એટલે મેં ઉપરથી અડધી ચમચી જેટલું ઉમેરી દીધું છે। ફરી પાછું તેને આપણે મિક્સ કરી દઈશું અને દ્રાક્ષ થોડી ખાટી હશે ને તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા પડશે। તો ફ્રેન્ડ્સ, સિઝનમાં જે લોકો કેરી નથી ખાઈ શકતા, બહુ જ તેમને ખાટી લાગતી હોય છે, પરિણામે પગને દુખતા હોય છે, તો ફ્રેન્ડ્સ આજે હું એવી રેસીપી બનાવી રહી છું જેથી કરીને તમે ચટાકા લઈ શકો। મતલબ કે આ હું આજે બનાવી રહી છું દ્રાક્ષનું અથાણું। જી હા ફ્રેન્ડ્સ, તો જે લોકો કેરીનું અથાણું ન ખાઈ શકતા હોય એ લોકો આ દ્રાક્ષનું અથાણું બનાવીને અચૂકથી ટ્રાય કરે, કારણ કે એટલું ટેસ્ટી બને છે કે તમે કેરીના અથાણાને પણ ભૂલી જવાના છો। તો આપણું અથાણું બનીને બિલકુલ રેડી છે, આપણે તેને સર્વ કરી દઈશું। અને આ જે અથાણું મેં ફ્રેન્ડ્સ બનાવ્યું છે ને એ તમે 3 થી 4 દિવસ ફ્રીજમાં રાખી અને તેને સ્ટોર કરી શકો છો। વધારે નહીં કરી શકો, કારણ કે આપણે તેનામાં તેલ ઓછું ઉમેર્યું છે અને 12 મહિના માટે તમને જો અથાણું બનાવવું હોય ને તો તેનામાં તેલ જે છે એ ઉપર સુધી રાખવાનું, સરસ્યું તેલ ગરમ કરી અને પછી ઠંડુ કરી અને ઉપર ઉમેરી દેવાનું। તો તમે 1 વર્ષ સુધી કે 6 મહિના સુધી આ અથાણાને, દ્રાક્ષના અથાણાને સ્ટોર કરી શકો છો ફ્રીજ વગર પણ। તો ફ્રેન્ડ્સ, આપણે ટેસ્ટ કરીશું કેવું બન્યું છે। એકદમ ચટાકેદાર બન્યું છે। ખરેખર તમે આ રેસીપી બનાવશો ત્યારે અચૂકથી મને યાદ કરશો કે એકદમ ટેસ્ટી ચટાકેદાર રેસીપી બની છે। તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજની મહેનત તમને ગમી હશે। જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌપ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો। તો ફ્રેન્ડ્સ, અહીં મેં કાચની બરણી લઈ લીધી છે। કાચની બરણીમાં આપણે
આ દ્રાક્ષના અથાણાને સ્ટોર કરી અને ફ્રીજમાં મૂકી દેવાનું, તો 3 થી 4 દિવસમાં આ તમારું અથાણું ફ્રીજમાં બિલકુલ બગડતું નથી. જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે આ અથાણું રોટલી સાથે ખાઈ શકો છો, શાકની પણ જરૂરત નહીં પડે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈશું. આવજો બધા. જય શ્રી કૃષ્ણ.